આટકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે ગોપાળાનંદ સ્વામીના જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિવેક સભા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। 26મી જાન્યુઆરીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આટકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ગોપાળાનંદ સ્વામીનો જન્મદિવસ હોય છે। આટકોટ મંદિરમાં પ્રસાદી રૂપે તેમના ચરણાવિધ છે જેને સ્વામી સંતદાસ સ્વામી દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિવેક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટ જંગવડ પાચોડા જીવાપર ગુંદડા જસદન પાનસરા સહિતના ભક્તજનોએ યજ્ઞનો ઉત્સવનો લાભ લીધો હતો। મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વિવેક સભામાં ભક્તજનોએ સંતદાસ સ્વામી દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન સિદ્ધભૂષણ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સંતો દ્વારા સેવા આપતા ભક્તજનોનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। જય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આટકોટ ધામને આંગણે આજે ગોપાળાનંદ સ્વામીના જન્મદિવસ નિમિત્તે અને ભારત પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે ગોપાલ સ્વામીના જન્મના પવિત્ર દિવસે મોટી સભા અને યજ્ઞનું મોટું ઉત્સવનું આયોજન કરેલું। તેમાં ખૂબ બધા ભક્તોએ દેશાંતરના ભક્તોએ ગામડાઓના ભક્તોએ બધાએ લાભ લીધો અને સરસ મજાનો યજ્ઞ ઉત્સવ કર્યો। તેમાં સભા પણ સરસ મજાની થઈ, ભગવાનનું ભજન કર્યું, બધા ભક્તો ખૂબ રાજી થયા અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ બધા સંગની રહ્યા હતા। તો દરેક ઉપર ગોપાળાનંદ સ્વામી રાજી થાય અને દરેકને પોતાને અક્ષરધામમાં લઈ જાય એવી મહારાજને પ્રાર્થના કરીએ। સ્વામી ભગવાનની જય।